અને પહેલા તો હિન્દુ મંદિર આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજી વસ્તુ, વ્યવસ્થા હોલ અને જગ્યાને ધ્યાનમાં રાખીને ખુરશી ઓછી રાખવામાં આવી છે। ઘણીવાર આપણે ગમે ઘણીવાર ન ગમે, પણ દરેક માણસને તમે હેપી રાખી શકો। એક ઘરના 5 સભ્યને જો ખુશ ના રાખી શકતા હોય તો 500 માણસને ક્યાંથી રાખી શકીએ? એટલે એ બદલ હિન્દુ મંદિર તમારી પહેલાં માફી માગે છે। પ્રોગ્રામ ચાલુ થયા પહેલાં ખુરશી દેવાથી ઘણા બધા ડિસેબલ હોય, ન હોય ને એ બીજાને બ્લોક ન થાય, ડાયરાનો આનંદ આવે એટલે દિવાલ બરોબર ખુરશીની એટલી જ રાખી છે। વચ્ચેની જે લાઈન રાખી છે ને, આ મહેરબાની કરીને પાછળથી આવીને કોઈ બેસતા નહીં। ને એની જવાબદારી 3-4 વોલન્ટરી ભાઈઓ ઉપસે કે રાખશે, અને તમે પણ કહી શકો કે વચ્ચે બેસવાની મનાઈ છે। ચાલુ પ્રોગ્રામે જ્યારે કોઈને બહુ મોજ આવી જાય, ગોળ કરવાની ઈચ્છા થાય, 5-10 પાઉન્ડ મૂકવાની ઈચ્છા થાય, સીધો રસ્તો છે। રામભાઈ જગ્યા કરી દેશે, તમે આવશો એટલે બેનોને ખબર પડશે કે હા, ઇન્ડિયાના કાઠિયાવાડ ડાયરામાં આવું હોય એટલે સીધા જગ્યા કરી દે। ઘણા નહીં હોય કે આમાં હરીફું ગાડું મારું ખાલી આટલું જ છે એટલે આપણે 2 મિનિટ તાળી વગાડવાની છે, બધો ઘણો ડાયરો આવશે। અને ભારતીય પ્રણાલિકા પ્રમાણે કલાકારનું સ્વાગત કરવું એ આપણી ફરજ છે। અને મને ફરીથી એકવાર અમારા 2-3 વોલન્ટરી વચ્ચે બેઠા છે, એના પ્રત્યે કહેવામાં આવ્યું છે કે કોરિડોરમાં થોડાક માણસો છે, કિચનની અંદર 10-15 માણસો જમવાના બાકી છે, એ હજી પાછળ આવશે। તો હજી એકવાર ચાલુ થયા પહેલા વચ્ચે ભંગ ના પડે એટલે મહેરબાની કરી દ્વારકાધીશ